જય માતાજી મિત્રો, વેલકમ છે તમારું મારા આજના બ્લોગની અંદર. તો આજે આપણે દોસ્તો જઈ રહ્યા છીએ આપણા ગામડે. મારું ગામડું છે ભડવાણા, સુરેન્દ્રનગર થી આપણે 20 કિલોમીટર થાય છે મારું ગામડું. તો આજે આપણે આવી ગયા હતા અહીંયા વસઈ ફાટા. વસઈ ફાટાથી આપણે બસમાં બેસીને જવાનું છે લીંબડી. લીંબડીથી ગામ મારું 40 કિલોમીટર આગું છે. તો આજે આપણે અહીંથી જશું લીંબડી. લીંબડીથી આપણે ઓટો કરીને જશું આપણા ગામ. તો તમે જોઈ શકો છો આપણે આવી ગયા હતા વસઈ ફાટા. તો અહીંયાનો વ્યૂ કંઈક આવું છે અને અહીંયાથી આપણે બસમાં બેસીને તમને મળીએ. તો મિત્ર સાંજના 6:57 જઈએ. હજુ સુધી આપણી બસ આવી નથી, તમે જોઈ શકો છો. આપણે જો અહીંયા જ બેઠા છીએ, હજુ સુધી આપણી બસ આવી નથી. તમે જોઈ શકો 6:57 થઈ ગઈ છે. તો દોસ્તો તમે જોઈ શકો છો વાગી ગયા છે સાંજના 7:30. હજુ પણ અમે અહીંયા વસઈ ફાટા જ બેઠા છીએ. હજુ અમારી બસ આવી નથી. બસ વાળાને ફોન કરી છે તો બોલે છે અડધી કલાકમાં આવી, અડધી કલાકમાં પણ હજુ આવ્યો નથી. તમે જોઈ શકો 7:30 વાગી ગયા છે અને હજુ બોરીવલી પણ નથી પહોંચે. બોરીવલી પહોંચતા ને અડધી કલાક થશે. 8 વાગે બોરીવલી પહોંચશે. 8 વાગ્યાથી ત્યાંથી નીકળશે તો એને અહીંયા આવતા 9 વાગી જાય. તો 9 વાગે અમે બેસીશું બસમાં. મારા હિસાબથી હજુ 9 વાગે આવી જાય તો સારું, હજુ લેટ ના કરે તો સારું. તો બસ આવે પછી તમને મળીએ. તો મિત્રો તમે જોઈ શકો છો અત્યારે વાગી ગયા છે રાતના 8:54 અને આપણી બસ પહોંચી છે હજુ કરિશ્મા ઢાબા અને ત્યાંથી આપણો રસ્તો છે હજુ 16 કિલોમીટરનો. તો હજુ અડધી કલાક લાગશે, મતલબ 9:30 સુધી આપણી બસ આવી જાય. 9:30 વાગે સુધી આપણે વેઇટ કર્યો. આપણા 6 વાગ્યાનું કીધું તો તમે જોઈ શકો છો કે 9:30 વાગે આપણી બસ આવવાની છે. મળીએ તમને બસમાં બેસીને. મિત્રો આપણી લક્ઝરી આવવાની તૈયારીમાં છે તો આપણે જઈ રહ્યા છીએ. તમે જોઈ શકો છો. તમે જોઈ શકો છો આ બ્રિજના ઉપરથી આપણી લક્ઝરી આવવાની છે. તો આપણે આગળ જઈ રહ્યા છીએ. આપણે અત્યાર સુધી પાછળ બેઠા હતા, આપણને એમ હતું કે નીચેથી લક્ઝરી હશે, પણ આવવાની છે આપણી લક્ઝરી ઉપરથી. તો આપણે જઈ રહ્યા છીએ, તમે જોઈ શકો છો. તો મિત્રો અત્યાર સુધી આપણે પાછળ જ બેઠા હતા, આગળ આપણે આવો નજારો જોવા મળે છે. તમે જોઈ શકો છો વસઈ ફાટાનો. જઈ રહ્યા છો તમારા ગામડે? ખુશી તો અમને બહુ છે, પણ હવે શું કેવી અમે તમને દેખાડી શકતા નહીં. પણ 3 દિનની ખાલી છૂટી છે તો ચીમ વહી જાય છે આપણે નહીં ખબર નહીં પડે. તમે શું કહેવા માંગો છો વિલાસભાઈ? તમે જઈ રહ્યા છો તમારા ગામડે? અમે બહુ ખુશ છીએ કે અમે દેશમાં જઈ રહ્યા છીએ. ભાઈબંધ અમને તમે જોઈ શકો છો. અમે 3 દિન માટે ખાલી જઈએ તો અમને એ વાતનું દુઃખ પણ થાય છે, અમને જવાની ખુશી પણ છે અને પાછો આવવાનું મુંબઈ એટલું દુઃખ પણ છે, કેમ કે અમે 3 દિવસ માટે જઈ રહ્યા છીએ, 3-4 દિવસ માટે. તો તમે જોઈ શકો છો આ છે આપણો રસ્તો ને અહીંયા જ આપણી બસ આવવાની છે. તો મિત્રો ફાઇનલી આવી ગઈ છે આપણી બસ આવી ગઈ છે સામે. તમે જોઈ શકો છો અભિષેક બસ તમને દેખાઈ રહી છે. તમે જોઈ શકો છો સામે આવી ગઈ છે. તમે જોઈ શકો છો વરસાદ પણ આવી ગયો છે અને બસ પણ આવી ગઈ છે આપણી. તમે જોઈ શકો છો આ રહી આપણી બસ. તો ફટાફટ ચડી અંદર. તમે જોઈ શકો છો ગાઈસ અમે બેહી ગયા છીએ લક્ઝરીમાં અને તમે જોઈ શકો છો આપણી લક્ઝરી ચાલી પણ ગઈ છે. તમને વ્યૂ દેખાડું ગાઈસ બહારનું. આપણા ફેમિલી વાળા પણ આપણને મળી ગયા છે. હા તમે જોઈ શકો છો ચાલુ થઈ ગઈ છે આપણી બસ, ચાલવા માંડી છે. તો મળીએ મિત્રો તમને જમવા. અત્યારે તો આવીને થોડા બેઠા છીએ તો રેસ્ટ કરીએ થોડું અને પછી જમવા બેસીએ ત્યારે તમને મળીએ. તો મિત્રો આવી ગયો છે આપણે ખાવાનું. આમાં છે સૂકી ભાજી, આ છે રોટલા અને આ છે દહીં. આ છે વિલાસભાઈનું ખાવાનું, એમનું છે સૂકી ભાજી, રોટલો અને દહીં. તો મળીએ તમને ખાઈને પછી. કાલે ફોન ચાર્જ કરી લઈએ, ફોનમાં ચાર્જ પણ. તો ફાઇનલી મિત્રો આપણું ખાવાનું થઈ ગયું છે. આપણે ખાવાનું ખાઈ લીધું છે, પેટ બંધ ભરી ગયું છે. તમે જોઈ શકો છો બહારનો નજારો તો આઈ થિંક દેખાશે નહીં રાતના ટાઈમે. બહાર બહુ અંધારું છે, એ દેખાશે તો નહીં. તો હવે થોડી જોઈએ મૂવી અને રીલ્સ જોઈએ, પછી અગર રાતે ઓર્ડર આવે ત્યારે તમને મળી. તો ગાઈસ ફાઇનલી અમે પહોંચી ગયા છીએ હોટલે. તો દાપ ચરી કરીને આયા કંઈક છે, ગામડું હોય કે ગમે તે હોય, સિટી હોય એવી. અને આ હોટલ છે લુટેલ રેસ્ટોરન્ટ કરીને હોટલ છે. તો અહીંયા અમે પહોંચી ગયા છીએ. અત્યારે વાગી રહ્યા છે રાતના 11. અત્યારે આવી છે એક હોટલ અને પછી સીધી સવારે હોટલ 8:30 વાગે આવશે. તમે જોઈ શકો છો અત્યારે બધા અહીં ટ્રક વગેરે બધું જઈ રહ્યું છે. આ છે આપણી બસ. તમે જોઈ શકો છો આ સામે છે આપણી હોટલ. તો હોટલમાં આપણે કંઈ ખાવાનું તો છે નહીં, પણ ત્યાં જઈને જોઈએ અગર કંઈ મળે, કોણ આઈસ્ક્રીમ વગેરે, તો જઈને જોઈએ ખાઈએ. તો ફાઇનલી મિત્રો પાછી આપણી બસ ચાલુ થઈ ગઈ છે. તમે જોઈ શકો છો અત્યારે વાગી રહ્યા છે 11:40 થઈ છે રાતની અને આપણી બસ પછી ચાલુ થઈ ગઈ છે. એક આ બારી જામ થઈ છે, તમે જોઈ શકો છો.
આપણી બસ પાછી ચાલુ થઈ ગઈ છે અને આઈ થિંક હવે સીધી આવશે સવારે 7 યા તો 8 વાગે હોટલ આવશે સીધી ગુજરાતની. તો હવે જઈએ સુવા અને તમને મળીએ સવારે રતનપરની હોટલે. બાય, ગુડ નાઇટ. જય માતાજી મિત્રો, ગુડ મોર્નિંગ. વેલકમ છે તમારો વાપસ આપણા વ્લોગમાં. તો તમે જોઈ શકો છો અત્યારે વાગી ગયા છે સવારના 8:50. હજુ સુધી આપણી બસે હોલ્ડ કર્યો નથી અને તમે જોઈ શકો છો લગાતાર ચાલુ ને ચાલુ જ છે. તો અહીંયાથી આપણો લીંબડીનો સફર છે 70 કિલોમીટરનો. મેપમાં 70 કિલોમીટર દેખાડે છે. તો જોઈએ કે હવે વચ્ચે કોઈ હોટલે હોલ્ડ કરે છે કે નહીં. અત્યાર સુધી હજુ કર્યો નથી. રાતે જે 11 વાગે એક હોટલ ઉપર હોલ્ડ કર્યો તો એના પછી હજુ કોઈ હોટલમાં હોલ્ડ કર્યો નથી. તો જોઈએ કે હવે હોલ્ડ કરે છે કે 70 કિલોમીટર સીધું લીંબડી જ લઈને જાય છે. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ. તમે જોઈ શકો છો હોટલે. અત્યારે વાગે રહ્યા છે 10. અત્યારે તમે જોઈ શકો તો સીધા લીંબડી હોટલે આવી ગયા છીએ. અહીંયાથી હવે રિક્ષા કરી લીધી છે. સામે જે રિક્ષા છે આપણી છે એમાં બેસીને હવે આપણે જવાનું છે આપણા ગામડે. આ છે લીંબડી હોનેસ્ટ હોટલ. આ પાછળ તમે જોઈ શકો છો. અને આ છે એનો નજારો. તો ફાઇનલી મિત્રો પહોંચી ગયા છીએ આપણે ઘરે. તમે જોઈ શકો છો આ છે મારું ઘર. તો આ તો દોસ્તો આજનો અમારો વ્લોગ. મળીએ તમને કાલના વ્લોગમાં. બાય બાય, ટેક કેર. જય માતાજી.